અરે ઉભા રહો સ્ક્રોલ ના કરતા. તો હું આજે સરસ મજાના ચીઝ પનીર ગોટાળાની રેસીપી લઈને આવી છું. તો તમે એકવાર આ ગોટાળો બનાવશો તો વારંવાર બનાવશો, એટલો ટેસ્ટી બને છે અને એકદમ સ્ટ્રીટ ફૂડ જેવો જ ટેસ્ટ તમને ઘરે મળી જવાના છે. તો તમે રેસીપી એન્ડ સુધી જોજો તો તમને ખૂબ મજા પડી જવાની છે. તો એના માટે મેં ઝીણી સમારેલી પાલક લીધી છે, ઝીણા સમારેલા ટામેટા, ઝીણું સમારેલું કેપ્સિકમ, લીલા ધાણા લીધા છે, આદુ મરચા લસણની પેસ્ટ છે, ઝીણી સમારેલી સૂકી ડુંગળી લઈ લેવાની છે અને ઝીણી સમારેલી લીલી ડુંગળી લઈ લેવાની છે અને ઘરની ફ્રેશ મલાઈ લઈ લેવાની છે અને છીણેલું પનીર છે અને છીણેલું ચીઝ છે. તો બધી વસ્તુ હવે રેડી થઈ ગઈ છે આપણે ચીઝ પનીર ગોટાળા માટેની. તો હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થાય એમાં આપણે થોડું બટર પણ એડ કરી દેવાનું છે. તો બટર વગર ચીઝ પનીર ગોટાળાનો ટેસ્ટ એકદમ અધૂરો છે. તો હવે આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે અને પછી એમાં આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. પછી આપણે એમાં ઝીણી સમારેલી સૂકી ડુંગળી એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી હવે સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરી દેવાની છે અને ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી આપણે એમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દેવાના છે અને ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દેવાનું છે અને ફરીથી બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે. તો કૂક થઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરી દેવાના છે. તો હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને થોડું એવું સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે મેશરની મદદથી આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં ઝીણી સમારેલી પાલક એડ કરી દેવાની છે. પાલક એડ કર્યા પછી આપણે લીલી ડુંગળીના લીલા પાન પણ એડ કરી દેવાના છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો એકદમ હેલ્ધી આ રેસીપી બનવાની છે. તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. તો હવે આપણી પાલક પણ સરસ મજાની કૂક થઈ ગઈ છે. તો આપણી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મલાઈ એડ કર્યા પછી એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે અને કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો તમે એકવાર ચોક્કસથી આ હેલ્ધી રેસીપી ટ્રાય કરજો, ખૂબ મજા પડી જવાની છે. તો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં છીણેલું પનીર એડ કરી દેવાનું છે. અમે અહીંયા 200 ગ્રામ પનીર એડ કર્યું છે. તમે તમારી ચોઈસ મુજબ એડ કરી શકો છો, તમને જેટલું પણ ગમતું હોય એટલું. અને 200 ગ્રામ ચીઝ પણ મેં એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો ચીઝ ને પનીર એડ કર્યા પછી કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે બધું બરાબર ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે. તો જોઈને ખાવાનું મન થઈ જાય એટલું સરસ દેખાય છે ને. કોમેન્ટ જરૂરથી કરજો મને. તો બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે જેથી આપણી ગ્રેવી એકદમ સરસ ક્રીમી અને થીક બની જાય અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મારો ચીઝ પનીર ગોટાળો રેડી થઈ ગયો છે અને સ્મેલ તો એટલી સરસ આવે છે કે તમને આજુબાજુવાળા પૂછવા આવશે કે તમે આજે શું બનાવ્યું છે. તો તૈયાર છે મારો ચીઝ પનીર ગોટાળો. અને જો તમને મારી આ રેસીપી સારી લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને તમે પણ એકવાર ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ મજા પડી જવાની છે આ ગોટાળો ખાઈને. અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.